ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં અતિવૃષ્ટિને થયેલ ખેતીના નુકસાનને ધ્યાને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું, જેમાં જણાવાયું છે કે ભરૂચ જિલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું મોટું નુકસાન થયેલ છે। પરિણામે કિસાન જગતનો તાત અને તેની સાથે સંકળાયેલ શ્રમજીવી અને મજૂરિયાત વર્ગ પણ આર્થિક અસરથી પ્રભાવિત બન્યા છે। ચોમાસુના પાકો ખેતરોમાં વરસાદી પાણીના કારણે બળીને ખાક થયેલા છે। મોંઘા બિયારણ નષ્ટ થયા, જીવાતોનો ઉપદ્રવ વધુ પડતા વરસાદ અને નીજના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની રહ્યો છે અને કિસાન આત્મહત્યા કરવા પ્રેરાય તેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહેલ છે। ત્યારે લીલો દુષ્કાળ જાહેર કરી જગતના તાતને બેઠો કરવામાં આવે તે આવશ્યક છે। ત્યારે હવે નવરાત્રી બાદ શિયાળુ પાક માટે વિશેષ પેકેજ તેમજ બિયારણો અને ખેતીલક્ષી દવા, ખાતર અને અન્ય બાબતોમાં રાહત મળે તેવી વિનંતી છે। આવેદનપત્ર પાઠવવામાં ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ મુદ્દા એ છે કે અતિવૃષ્ટિના લીધે સતત વરસાદ ચાલુ રહેવાથી આ ગુજરાતમાં ને ભરૂચ જિલ્લામાં લીલો દુકાળ જાહેર કરે એવી અમારી માંગણી છે। બીજું કે ઉદ્યોગ જે આજુબાજુ વિકસિત થયા છે એના લીધે પણ ખેડૂતોને ઘણી બધી તકલીફો રહે છે, તો એ બાબત પણ અમારી માંગણી છે। બીજું કે આ સમયમાં ખેડૂત બિલકુલ પાયમાલના આરે આવ્યો છે, ત્યારે એમને જે ક્રોપ લોન આપવામાં આવી છે એ માફ થાય 3 લાખ સુધીની એવી અમારી માંગણી છે।